નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે ને હું આવી ગયો છું પવિત્ર ઓઇલ મિલની અંદર બોટાદની અંદર જો તમે આવો ને તો ગરડા રોડ ઉપર આ મિલ આવેલી છે અને અહીંનું કચરિયું ભાઈ લાકડાની ઘાણીમાં તૈયાર થાય છે અને એકદમ સાત્વિક અને ખાવામાં ભાઈ ખૂબ હેલ્ધી કહેવાય અને શિયાળામાં છે ને ભાઈ ઘી સમાન કચરિયું કહેવાય ભાઈ, એટલે તલની છાની ઘી સમાન કહેવાય. અને ભાઈ એ કઈ રીતે બને છે એ લાકડાના ઘાણીમાં એ તમને બતાવું, આગળ ભાઈને મળીએ. ચાલો તારે. એમ છે જિગ્નેશભાઈ? સીતારામ. સીતારામ ગોપાલભાઈ. આપણે અત્યારે કઈ વસ્તુ બનાવવાના છે? આપણે અત્યારે કાળા તલનું કચરિયું બનાવવાના છે. બરોબર. હા. અને આખી પ્રોસેસ બતાવી, આખી પ્રોસેસ બતાવીશું કેમ બને, કઈ રીતે બનાવો છો. અને તમે જે લોકોને ઘર માટે મગાવવું હોય એ રીતે લાકડાની ઘાણીમાં બનેલું કચોરીઓ તો તમને નંબર ડિસ્પ્લે ઉપર આપી દઈશ. પહેલા તમને આખી પ્રોસેસ બતાવીએ. ચાલો તારે. જિગ્નેશભાઈ. ગોપાલભાઈ, આ છે ને લાકડાની ઘાણી છે. તમે આ ચિત્રમાં જોઈ શકો ને એમ જે આપણે પ્રાચીન કે જૂનવાણીમાં આપણે પદ્ધતિ હતી લાકડાથી થાતું હતું એ જ કામ આમાં થાય. જે બળદ દ્વારા જે પાછળ ચિત્ર બતાવ્યું છે તે જ વસ્તુ આ ઘાણીમાં બનશે. આખો લોખંડ ઓલે લાકડાની છે. આ લાકડું છે ને આ લાકડું છે. બરોબર. હવે આપણે આમાં તલ એડ કરશું. આવી ગયા જો કાળા તલ. કાળા તલ ને વ્હાઈટ તલ બે ની બનાવ્યું આપણે? નહીં, આપણે એકલા કાળા તલ નું અત્યારે બનાવીએ. આપણે કાળા તલ ના કસ્ટમર જ માંગે છે. બરોબર. ભાઈ આ પ્રોસેસ આ હાની બનતા કેટલો સમય લાગે? આમ આ અડધી કલાક જેવો થશે. અડધી કલાક? 5-7 મિનિટ થઈ છે કા? 5-7 મિનિટ થઈ ગઈ. હવે આપણે આમાં ટોપરા એડ કરશું. ટોપરા? હા. આપણે નાળિયેરના? હા, નાળિયેરના. આપણે સાનીમાં એ વસ્તુ નાખી એમ ને? હા. બહુ મોંઘા છે અત્યારે, 450 ના કિલો હશે, પણ આપણે ક્વોલિટીમાં કોઈ ડિફરન્સ નથી કરવાનું, તોય નાખવાના. હા. આખા કાચલા આવે એ જ લાગે. હા, આખા કાચલા જ આપણે નાખવાના. બરોબર. અને આને પીસવાના છે એમ ને? હાની ને હારે. ભાઈ આ હાની છે ને ભાઈ શિયાળાને રાજા કહેવાય, શક્તિનો રાજા કહેવાય. અને સાહેબ ઘી કરતા વધારે ગણ કરે શિયાળામાં. હા જો ભાઈ આખો ટોપરા આ રીતે કટકા કરીને નાખવામાં આવે છે. પછી બીજી કઈ વસ્તુ આવશે અંદર? પછી આપણે ખજૂર નાખશું, ગોળ નાખશું. ગોળ પણ એકદમ દેશી ગોળ. બરોબર. કોઈ કેમિકલ વગરનો ગોળ. ભાઈ ખજૂર, નાળિયેર, આમાં બધી આઈટમ એવી જ આવશે, શક્તિવર્ધક હશે. બરોબર. આખી પ્રોસેસ તમને અત્યારે હું બતાવી રહ્યો છું મિત્રો, તમે જોવો. અને આ લાકડાની ઘાણીમાં બને છે એકદમ આમ કહેવાય ને એની સ્પીડ હાવ ધીમી જ હોય છે. હા, સાવ ધીમી. જેમ બળદ તો પહેલા બળદ બાંધીને જે આખી ઘાણી કચ્ચી ઘાણી હતું એ જ પ્રોસેસ આમાં છે. અને એકદમ ધીમી ધારે માર્કેટમાં મળે એ તમને લોખંડની ઘાણીનું મળે. બરોબર. અને આ લાકડાનો એકદમ ટેસ્ટ આવે આમાં. બરોબર. અને આમાં કહેવાય કે ગરમ કાંઈ વસ્તુ નાખવાની નહીં ને? હા, ગરમ ન થાય આ ઘાણી. બરોબર. એટલે જ વુડન પ્રેસ કહેવાય એમ ને? વુડન પ્રેસ. હવે જિગ્નેશભાઈ કમ્પ્લીટ થઈ ગયા? હવે આ જો તલ બધા પીસાઈ ગયા છે, તલની સાથે ટોપરું પણ પીસાઈ ગયું છે. બરોબર. હા. હવે આપણે આમાં થોડુંક મિનરલ વોટર એડ કરશું. બરોબર. એટલે તેલ છૂટી જાય. અને ગરમ પાણી નથી નાખવાનું? નહીં, ઠંડુ જ તે? નોર્મલ પાણી જ તે આપણે. ઠીક. બરોબર. આ પણ આપણે ફિલ્ટર વોટર યુઝ કરી છીએ. થોડુંક જ નાખવાનું કારણ ખાલી જે તેલ છે એ બહાર આવે. હા, તેલ બહાર આવે, નકર તેલ બહાર નો આવે. 50 ml જેટલું નથી નાખ્યું પૂરું. બહુ ઓછા પ્રમાણમાં પાણી હોય? બહુ ઓછા પ્રમાણમાં પાણી જોઈએ આમાં. બરોબર. આપણે કેટલા કિલો તલ નાખ્યા છે? આપણે 7 કિલો તલ નાખ્યા હતા. 7 કિલો? હા. બરોબર. હવે આમાં તેલ બનવાની પ્રોસેસ ચાલુ થઈ જાય છે? હા, હવે તેલ બનવાની પ્રોસેસ. શિયાળાનો ભાઈ શક્તિનો રાજા કહેવાય આ. હવે જિગ્નેશભાઈ આ તેલ ચમકવા માંડ્યું હોય કે એવું લાગે છે? હા, જો હવે તેલ નીકળી ગયું. હા. હવે આપણે ગોળ એડ કરશું આમાં. બરોબર. થોડીક વાર જો આમ જો આમ વચ્ચે જોવો તમે, જો તેલ બતાય. અને આપણે કચેરીમાં તેલ કાઢતા નથી, તેલ અંદર જવા દઈએ છીએ. અંદર જ રહેવા દઈએ. હા. આમ જોવો તમે, રગોડા નીકળે ને. આ છે શક્તિનો રાજા જે છે ને, આ છે ભાઈ. અને એમાંય તે લાકડાની ઘાણીમાં આ રીતનું કચરિયું ખાવ બનેલું એટલે ભાઈ મોજ પડી જાય.
અને એ પણ એકદમ સાફ કરેલા તલનું. જિગ્નેશભાઈ, હવે આની અંદર ગોળ આવશે. હા, આવું ગોળ આવશે અંદર. બરોબર. તો હવે આપણે ગોળ અંદર ઉમેરી રહ્યા છીએ જિગ્નેશભાઈ. હા, ગોળ છે, આ ખજૂર છે. બરોબર. ફળિયા વગરની જે ખજૂર આવે. બરોબર. આ હાનીમાં આ બધી વસ્તુ નાખવાની છે. ભાઈ ભાઈ આમ જોવો તમે ખાલી. હવે આ બધી વસ્તુ મિક્સ થતી જાય. હા, હવે આ ગોળનું એકદમ પીસાણ થઈ જાય છે. હા હા. પછી આપણે તલ ને પાછું એડ કરશું એમાં. આજે ગોળ કેટલા કિલો હશે એમાં? આ ગોળ છે 3 કિલો. 3 કિલો. હા, આપણે કચેરીયું ડાયાબિટીસ વાળા પણ ખાઈએ કે એટલું ઓછું ગળ પણ વાળું આપણે બનાવીએ છીએ. ખજૂરે આપણે નાખ્યો એટલે શું છે કે ટેસ્ટમાં તમને એકદમ મેન્ટેન રહે. ટોપરું આવી ગયું અને કાળા તલ તો છે જ તે. એટલે ટૂંકમાં જેટલી આપણે વસ્તુ નાખી બધી શક્તિવર્ધક નાખી. હા હા, આ શક્તિનો મહારાજા કહી શકાય. હું આની છે ને એ સાચું. હવે જિગ્નેશભાઈ ગોળ કમ્પ્લીટ થઈ ગયો છે, એકદમ મેલ્ટ. હા, ગોળ એકદમ મેલ્ટ થઈ ગયો છે. હવે એની અંદર આપણે આ કચોરીઓ આપણે સાઈડમાં ચડાવ્યું છે એ બધું અંદર પીસાણ કરેલા તલ હતા એ પાછા હવે હળવે હળવે એડ કરી દઈશું. બરોબર. જોવો તમે, હવે બધું મિક્સ થઈ જાય છે આખું કચોરી. હા, હવે મિક્સ થઈ જાય છે. હજી ભાઈ તેલ પાછું આવી જાય છે. જેમ તેલ હમણાં ગાયબ થઈ ગયું ને એમ પાછું તેલ આવી જાય છે. કે આપણે જે તલ હતા હાની જે નીકળી ને એ બધી માથે ચડાવી દીધી. હવે અંદર પાછું ઉમેરવામાં આવે છે અને કમ્પ્લીટ થઈ જાય એટલે તમને આખો બતાવીએ. ભાઈ કમ્પ્લીટ થઈ ગયું ગોપાલભાઈ? આ હાની કમ્પ્લીટ થઈ ગઈ. હાની બધે મળતી છે. આપણી હાની બહુ અલગ છે અને બહુ ફૂડ ગ્રેડ થી આપણે બનાવીએ છીએ અને ક્વોલિટી વાળું છે આપણું કામ. અને આપણે જે આ કન્ટેનર વાપરીએ છીએ એ પણ ફૂડ ગ્રેડ કન્ટેનર. બરોબર. હવે આપણે ચાલુ ડબ્બા નથી વાપરતા. હા, ચાલુ ડબ્બા નહીં. બરોબર. આ જો કારણ કે આપણે ઓલ ગુજરાતમાં આને કુરિયર આપણે કરીએ છીએ. બરોબર. આ કિલોનું કન્ટેનર છે. હા, 1 કિલોનું કન્ટેનર છે. બરોબર. $500 ગ્રામનું કન્ટેનર છે. 500 ગ્રામ. હા, જેને 500 જોતી હોય એને આપણે પાર્સલ કરી દઈશું. હા, 500 જોતી તો પાર્સલ થઈ જશે. બરોબર. અહીંયા લાવે જ પાર્સલ કરી નાખો. હા. હવે આપણે આ બધું કચરિયું ભરી લીધું છે. હા, બધું કચરિયું ભરી લીધું કન્ટેનરમાં. હવે આપણે ઉપરથી ડ્રાય ફ્રૂટ જે આવતું છે બધું નાખી દઈએ. પહેલા કોપરું નાખશું બધામાં. હા, બધામાં કોપરું નાખશું. ભાઈ ભાઈ. હવે આપણે કાજુ આવશે. જો કાજુ આવી ગયા છે, ટોપરું નાખી દીધું છે. હજી બદામની કતરી આવશે. હવે આવી ગઈ બદામ. જો બદામની કતરી આવી ગઈ. સ્પેશિયલ કન્ટેનર છે ને ભાઈ પેકિંગ થઈ રહ્યું છે. હવે ગોપાલભાઈ તમે આનો ટેસ્ટ કરો અને પછી કયો કેવું બન્યું છે. આમ જો આપણો સાની કમ્પ્લીટ થઈ ગઈ છે. આમ જો શક્તિનો રાજા છે ને ભાઈ, એકદમ જોરદાર. આવો નજીક આવો. આમ જો કેવું લાગ્યું? મજા આવી જાય હો ભાઈ. આની અંદર જો છાનીમાં ટોપરાનો ખજૂરનો આ બધો ટેસ્ટ આવી રહ્યો છે. મોઢામાં મેકો એટલે એકદમ મેલ્ટ થઈ જાય. ખાવાની તમને મજા આવી જાય ને તેવી છે. ભાઈએ કીધું ગળપણ અમે ઓછું નાખીએ છીએ. ખરેખર ગળપણ એકદમ માપમાં છે. અને ભાઈ કીધું કે ડાયાબિટીસ વાળો ખાઈ શકે એવું જ છે. એટલે હું તો તમને કહીશ કે ભાઈ હવે કોઈને આપણા જે વિડીયો જોઈ રહ્યા છે ફોલોવર, એને કોઈને મગાવવું હોય તો આપણે ઓલ ગુજરાતમાં આને ડિલિવરી કરી દઈશું અને ફ્રી ઓફ ડિલિવરી કરી દઈશું. 500 ગ્રામ મગાવે તો એ ડિલિવરી કરી દઈશું. 500 ગ્રામની ડિલિવરી કરી દઈશું. ડિસ્પ્લે ઉપર મિત્રો હું નંબર આપી દેવાનો છું. જો તમને આ રીતની આખી ડોલ કમ્પ્લીટ કરેલી આવશે. જો 500 ગ્રામ છે અને આ છે આખી કિલોગ્રામની ડોલ છે. જો અને આનો પ્રાઇસ શું રહેશે? આપણે 1 કિલોના 350 છે અને 500 ગ્રામના 180 રૂપિયા છે. ફ્રી હોમ ડિલિવરી ઓલ ગુજરાતમાં મળી જશે મિત્રો. અને હવે તમે રાહ ન જોતા આજ જ કોલ કરીને ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, કોલ કરીને મગાવી લો ભાઈ. પવિત્ર ઓઇલ મિલનું સ્પેશિયલ શક્તિનો મહારાજા હાની જોઈ લો ભાઈ, જોરદાર તમને મળી જવાની છે. તો મારા વાલા કોલ કરીને મગાવી લેજો. શક્તિનો મહારાજા એવી ભાઈ પવિત્ર ઓઇલ મિલનું સ્પેશિયલ ભાઈ દેશી ઘાણી અંદર કાઢેલું આ સાની તમને મળી જશે. અને ભાઈ શિયાળામાં આ વસ્તુ તમારે જો ખાવી હોય ને ભાઈ તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, આજ જ કોલ કરીને મગાવી લેજો. 500 ગ્રામમાં ઓલ ગુજરાતમાં તમને ફ્રી હોમ ડિલિવરી મળી જશે. અને 1 કિલોગ્રામ મગાવશો ને તો પણ તમને ઓલ ગુજરાતમાં છે ને ભાઈ ફ્રી હોમ ડિલિવરી મળી જશે.